Hello friends, once again I welcome you to English Home by Chetan Chote YouTube channel. ગ્રામરના ટોપિકની અંદર આપણે ઓલ ટેન્સ બધા જ કાળ આપણે વન બાય વન એક પછી એક સારી રીતે સમજ્યા. ટ્રાન્સલેશન એનું કર્યું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કેવી રીતે વાક્ય રચના બને છે. અત્યારે આપણે એક વિડીયો જોઈએ છીએ ઓલ ઇન વન ટેન્સ, એટલે કે બધા જ કાળ એક વિડીયો લેક્ચરમાં ડિફરન્ટ શું છે બધાની વચ્ચે એ સરળતાથી સમજાય એવો એક પ્રયાસથી શરૂ કરીએ છીએ ટેન્સ. ઓકે, ટેન્સમાં આપણે ખ્યાલ છે કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. બરાબર, ધેર આર થ્રી મેન ટેન્સ. આ મુખ્ય ત્રણ ટેન્સ છે: સાદો વર્તમાનકાળ, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનકાળ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સનો મિનિંગ થાય વર્તમાનકાળ, ઓકે, પાસ્ટ ટેન્સનો મિનિંગ થાય ભૂતકાળ અને ફ્યુચર ટેન્સનો મિનિંગ થાય ભવિષ્યકાળ. ચાલો, હવે ઓલરેડી બધાના સેપરેટ વિડીયો લેક્ચર આપણે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, સવિસ્તાર એટ લેન્થ. અહીંયા આપણે શોર્ટમાં સમરાઇઝ, જેને આપણે કહીએ સમરી ટાઈપ જોઈએ છીએ, કે જેથી ત્રણને વન બાય વન આપણે સરળતાથી કમ્પેરિઝન કરીને સમજી શકીએ. તો સૌ પ્રથમ જોઈએ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ચારે ચાર. એ રીતે પાસ્ટ ટેન્સમાં પણ ચાર અને ફ્યુચર ટેન્સમાં પણ ચાર. ઇન શોર્ટ વી કેન સે 4 મલ્ટીપ્લાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ 12. 12 કાળ આપણે શોર્ટમાં જોઈએ. સૌ પ્રથમ આપણે જોઈએ છે પ્રેઝન્ટ ટેન્સની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટૂંકમાં લખું છું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો મિનિંગ થાય સાદો વર્તમાનકાળ. એનો મિનિંગ થાય સાદો વર્તમાનકાળ. ઓકે, ક્યાં વપરાય સાદો વર્તમાનકાળ? તો જનરલી ડેઇલી એક્ટિવિટીઝ દર્શાવી હોય, કોઈ હેબિચ્યુઅલ એક્શન દર્શાવી હોય, કોઈ યુનિવર્સલ ટ્રુથ દર્શાવવું હોય, અથવા તો કોઈ પ્રિન્સિપલ ઓફ સાયન્સ એન્ડ મેથ્સ. આ સવિસ્તાર આપણે બધું પ્લેલિસ્ટમાં મૂકેલા છે વિડીયો, ત્યાં જોઈ શકો છો. અહીંયા આપણે શોર્ટ સમરી જોઈએ છે. એટલે કે દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વાપરવામાં આવે છે. કેવી રીતે એની વાક્ય હોય છે, વાક્ય રચના? તો એની વાક્ય રચનામાં બીજું કશું જ નથી હોતું. સૌપ્રથમ સબ્જેક્ટ કરતા હોય, કર્તાની બાજુમાં V1 ક્રિયાપદનું મૂળરૂપ. પરંતુ જો કરતા હિસિટ હોય તો ક્રિયાપદને એસીએસ લાગે, જો કરતા હિસિટ ન હોય તો ક્રિયાપદને એસીએસ ન લાગે. બસ આટલું જ. દરરોજ બનતી ક્રિયાનું એક ઉદાહરણ લઈએ કે હું દરરોજ શાળાએ જાઉં છું. બરાબર, આવું એક વાક્ય લઈએ શોર્ટ. હું દરરોજ શાળાએ જાઉં છું, તો દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે વપરાય સાદો વર્તમાનકાળ. વાક્ય બનાવીએ. સૌ પ્રથમ કરતા આય. દરરોજની ક્રિયા છે જવાની, તો જવાની ઇંગ્લિશમાં કહેવાય ગો. આઈ ગો એટલે હું જાઉં છું. આઈ ગો એટલે હું જાઉં છું. કર્તાની બાજુમાં ક્રિયાપદ. ક્યાં જાઉં છું? શાળાએ. આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી. હું દરરોજ શાળાએ જાઉં છું. આ સાદા વર્તમાનકાળનું વાક્ય. પરંતુ જો કરતા અહીંયા આઈની જગ્યા પર હિસિટ હોય, અનિલ હોય, પરેશ હોય, માય બ્રધર હોય, માય સિસ્ટર હોય, માય ફાધર હોય, તો ત્યાં આઈની જ્યારે કરતા આઈની જગ્યા પર હિસિટ હોય ત્યારે ક્રિયાપદને એસીએસ લાગી જાય. ટૂંકમાં લખું છું, માની લો કે અહીંયા અનિલ છે, આઈની જગ્યા પર અનિલ આવી ગયો, માય બ્રધર આવી ગયો, માય સિસ્ટર આવી ગઈ. ઓકે, તો અનિલ કરતા બન્યો તો ગોનું થઈ જશે ગોઝ. ઓકે, એસ શા માટે લાગ્યો? કારણ કે કરતા હિસિટ હોય તો ક્રિયાપદને એસ લાગે. શા માટે એસ જ લાગ્યો, એસ ન લાગ્યો? તો જો ક્રિયાપદની અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓકે ઝેડ હોય તો એસ લાગે. એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓકે ઝેડ ન હોય તો માત્ર એસ લાગે. સવિસ્તાર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્લેલિસ્ટના વિડીયો લેક્ચરમાં તમે જોઈ શકો છો. ઓકે, અત્યારે માત્ર સમરી લઈએ છીએ. તો અનિલ ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. દરરોજ બનતી ક્રિયા દર્શાવવા સાદો વર્તમાનકાળ. હિસિટ હોય તો એસીએસ લાગે, હિસિટ ન હોય તો ન લાગે. સિમ્પલ. ઓકે, જાઉં છું દરરોજ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આનું આ જ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, મીન્સ સાદો ભૂતકાળ. ઓકે, સાદો ભૂતકાળ ક્યાં વપરાય? તો વી કેન સે ધીસ ટેન્સ ઇઝ યુઝડ ટુ ડિસ્ક્રાઇબ ધ એની પાસ્ટ એક્ટિવિટી. મીન્સ ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવવા માટે વપરાય સાદો ભૂતકાળ. દરરોજની ક્રિયા દર્શાવવા સાદો વર્તમાનકાળ, ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ. આ જ વાક્યને લઈએ, હું દરરોજ શાળાએ જાઉં છું, તેની જગ્યા પર આપણે મૂકીએ છીએ હું ગઈકાલે શાળાએ ગયેલો. જો
બરાબર. હું ગઈકાલે શાળાએ ગયો. હવે સાદા ભૂતકાળની વાક્ય રચના તો એકદમ સિમ્પલ, સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ મુકાય. સાદા વર્તમાનકાળની અંદર મૂળ રૂપ મુકાય, હિસીટ હોય તો એસીએસ લાગે, પણ સાદા ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ મુકાય. એટલું જ યાદ રાખવાનું. ભૂતકાળમાં શું આવે? ભૂતકાળનું રૂપ આવે. બરાબર. એની નિશાની શું હતી? તો કે યસ્ટરડે. અહીંયા તું ડેઇલી, એવરીડે, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, નેવર, આ એની નિશાની. ભૂતકાળની નિશાની શું હોય જનરલી? યસ્ટરડે એટલે ગઈકાલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ. યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, કોઈ પણ ભૂતકાળની હોય. બરાબર. એવી નિશાની દર્શાવે. તો હું ગઈકાલે શાળાએ ગયેલો, ગઈકાલે શાળાએ જવાની ક્રિયા પૂરી થયેલી. સૌ પ્રથમ કરતા આય, કરતા પછી ક્રિયાપદ, ક્રિયા પાછળ હોય જનરલી ગયેલો. ગો એટલે જવું, ધ્યાન રાખજો. જવાને ઇંગ્લિશમાં કહેવાય ગો, પરંતુ ગયેલો તો તમારે ભૂતકાળ મૂકવું પડે. ગોનું ભૂતકાળ વેન્ટ. આઈ વેન્ટ, હું ગયેલો. I went to school yesterday. ઓકે. દરરોજ જાઉં છું તો ડેઈલી, ગઈકાલે ગયેલો તો યસ્ટરડે. આ બંનેમાં ડિફરન્સ છે. અહીંયા આવી જાય ક્રિયાપદનું મૂળ રૂપ હોય ગો, દરરોજની ક્રિયા. ગયેલો તો ગોનું ભૂતકાળ થઈ જાય વેન્ટ. ઇન શોર્ટ, કર્તાની બાજુમાં V2 મૂકો, ક્રિયાપદનું ભૂતકાળ થઈ જશે. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. ઓકે. બીજી વસ્તુ, સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ કે નકારમાં વપરાય છે ડુ અથવા ડઝ. ધ્યાન રાખજો. સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય અથવા તો નકાર વાક્યમાં વપરાય ડુ અથવા ડઝ. જ્યારે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ કે નકારમાં વપરાય ડીડ. ડુ, ડઝ ને ડીડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે કે અહીંયા જો તમારે નકાર બનાવવું હોય તો આઈ ડીડ નોટ પછી ગો થઈ જાય. આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. અહીંયા શું બને? આઈ ડુ નોટ ગો. ડુ પછી તો મૂળ રૂપ જ આવે. આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ. અનિલ ડઝ નોટ, હિસીટ હોય તો એસીએસ લાગે. અનિલ ડઝ નોટ ગો, માત્ર ગો આવશે, ધ્યાન રાખજો, ગોઝ ના આવે. અનિલ ડઝ નોટ, કારણ કે એસીએસ લાગી ગયો. અનિલ ડઝ નોટ ગો ટુ સ્કૂલ ડેઇલી. ઓકે. અહીંયા આઈ ડીડ નોટ ગો, ડીડ પછી મૂળ રૂપ, ડુ ડઝ પછી મૂળ રૂપ. આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. હું ગઈકાલે શાળાએ ન ગયેલો હતો. ઓકે. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. શા માટે વપરાય? તો ભવિષ્યની કોઈ એક્ટિવિટી દર્શાવવા માટે. બરાબર. ભવિષ્યની કોઈ એક્ટિવિટી આપણે દર્શાવી હોય તો ત્યાં વપરાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એમાં ખાસ કરીને નિશાની હોય ટુમોરો, આવતીકાલે. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. અહીંયા હોય યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, ગઈકાલનું, ભૂતકાળનું બધું. અહીંયા હોય ટુમોરો, આવતીકાલ. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ભવિષ્યનું બધું આવતું. ઓકે. આની વાક્ય રચનામાં બીજું કશું જ નહીં, માત્ર કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. શેલ વિલ કમ્પલસરી છે, કારણ કે શેલ વિલ એ ભવિષ્યકાળ દર્શાવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે. એક વાક્ય અહીંયા પણ લઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. ઓકે. ચાલો, અહીંયા શું લીધું? હું દરરોજ શાળાએ જાઉં છું. હું ગઈકાલે શાળાએ ગયેલો. અહીંયા શું લઈએ? હું આવતીકાલે શાળાએ જઈશ. બરાબર. આવું વાક્ય, આવતીકાલે શાળાએ જઈશ. તો આવતીકાલે હજુ જવાની ક્રિયા ભવિષ્યમાં બનશે. સૌ પ્રથમ કરતા આઈ. આઈની પછી શેલ અથવા વિલ. ઓકે. તમે શેલ પણ મૂકી શકો અથવા વિલ પણ મૂકી શકો, કારણ કે મોડર્ન ઇંગ્લિશની અંદર હવે બધાની સાથે વિલ વાપરાય છે. મીન્સ આઈ વિલ, વી કેન યુઝ વિલ હિયર. આઈ વિલ અથવા આઈ શેલ. ઓકે. પછી ક્રિયાપદનું મૂળરૂપ, તો ક્રિયા જવાની છે તો મૂળરૂપ આવશે ગો. આઈ શેલ ગો અથવા આઈ વિલ ગો ટુ સ્કૂલ. ટૂંકમાં લખું છું ટુમોરો. ફૂલ સ્ટોપ. આઈ શેલ ગો ટુ સ્કૂલ ટુમોરો અથવા આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. કરતાં આઈ અને વી હોય ત્યાં જરૂર ખાસ કરીને શેલ વપરાય છે, પણ કમ્પલસરી નથી. આઈની સાથે વિલ વાપરી શકો, અને બાકી બધા સબ્જેક્ટ હોય, કોઈ પણ યુ હોય, હિસીટ, ધે હોય તો ત્યાં વિલ વાપરવામાં આવે છે. એમાં પણ શેલ ને વિલનો ખાસ વિશેષ ઉપયોગ આપણે ત્યાં પ્લેલિસ્ટમાં મૂકેલા વિડીયોમાં બતાવેલો છે. ઓકે. અહીંયા માત્ર અત્યારે આપણે સમરાઇઝ જોઈએ છીએ ટૂંકમાં. 3 નો અર્થ શું થાય જોઈ લો. હું દરરોજ શાળાએ જાઉં છું, સાદો વર્તમાનકાળ. હું ગઈકાલે શાળાએ ગયેલો, સાદો ભૂતકાળ. હું આવતીકાલે શાળાએ જઈશ, સાદો ભવિષ્યકાળ. દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ હોય આઈ ગો. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ગોનું ભૂતકાળ વેન્ટ. આઈ વેન્ટ, હું ગયેલો. ભવિષ્યકાળની અંદર શેલ હોય અથવા વિલ હોય,
કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, તો વિલની બાજુમાં ગો મૂળરૂપ આવશે. વિલ જે છે ભવિષ્યકાળ દર્શાવે. આઈ વિલ ગો, અનિલ વિલ ગો, પ્રિયા વિલ ગો ટુ સ્કૂલ. ઓકે, એનીવે. ચાલો હવે આ છે આપણે સિમ્પલ ટેન્સ. ત્રણે ત્રણના સાદા વર્તમાનકાળ, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્યકાળ, ત્રણેયના ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયા હશે. બરાબર. આ તમને એટલે સમજાવું છું કારણ કે ખાસ ધોરણ 9, 10, 11, 12ની અંદર ડુએસડી એટેન્ડમાં ચેન્જ ધ ટેન્સ એવું પેરેગ્રાફ લાસ્ટ આપણે જોયું. એની અંદર જોયું ચેન્જ ધ પેસિવ વોઇસ, ચેન્જ બરાબર, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. હવે પછીનો ટોપિક ત્યાં આપણે જોવાના છે ચેન્જ ધ ટેન્સ. 2 માર્કનું પૂછાય છે એટલે એમ પણ ખ્યાલ આવી જાય ત્રણે ત્રણમાં શું ડિફરન્સ છે. અને નોર્મલી સ્પોકન ઇંગ્લિશ માટે પણ ખાસ જરૂરી છે ત્રણે ત્રણના ડિફરન્સ શું છે સમજવા. ઇન શોર્ટ, ઇફ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ perfectly, so this is very important for us. ઓકે, ચાલો જોઈએ સાદો વર્તમાનકાળ. હવે પછી બીજું લઈએ છીએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પછી લઈએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો મિનિંગ શું થાય તો કે ચાલુ વર્તમાન કાળ. ઓકે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ જ રીતે અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ટૂંકમાં લખું છું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મીન્સ ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. એ જ રીતે અહીંયા આવશે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ મીન્સ ચાલુ ભવિષ્યકાળ. ઓકે, ચાલો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભવિષ્યકાળ. તો સૌપ્રથમ ચાલુ વર્તમાનકાળ, ત્યારબાદ ચાલુ ભૂતકાળ, ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળ. હવે અહીંયા સમજી લો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શું દર્શાવે? ચાલુ વર્તમાનકાળ. કોઈ ક્રિયા હાલમાં અત્યારે ચાલુ છે, જેમ કે હું હમણાં બોલી રહ્યો છું, હું હમણાં લખી રહ્યો છું, બરાબર. તો અત્યારે મારી ક્રિયા ચાલુ છે, તેના માટે વપરાય હાલમાં જે ક્રિયા ચાલુ હોય તેના માટે વપરાય ચાલુ વર્તમાનકાળ. કારણ કે વર્તમાનમાં ક્રિયા ચાલુ દર્શાવે. ચાલુ એટલે ક્રિયા ચાલુ દર્શાવે. ક્યાં? વર્તમાનમાં, હાલમાં. તો કોઈ ક્રિયા હાલમાં ચાલુ છે તેવું દર્શાવવા માટે વપરાય ચાલુ વર્તમાનકાળ. તેમાં વાક્ય શું હોય છે? જેમ કે હું હમણાં પેપર લખી રહ્યો છું, બરાબર. આનું કે ક્વેશ્ચન પેપર આપણે લખતા હોઈએ તો આપણે એમ કહી શકીએ હું હમણાં પેપર લખી રહ્યો છું. ઓકે, તો શું બનશે? સૌ પ્રથમ સબ્જેક્ટ કરતા પ્લસ એમિઝાર. ખાસ અહીંયા ધ્યાન રાખજો, ચાલુ કાળમાં જ માત્ર એમિઝાર વપરાય છે, સાદા વર્તમાન કાળમાં એમિઝાર નથી વપરાતું. ઓકે, અહીંયા માત્ર કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ, અહીંયા કર્તાની બાજુમાં એમિઝાર, એમિઝાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો ક્રિયા છે રાઇટ, WRITE, રાઇટને લાગી જાય આઈએનજી મીન્સ રાઇટિંગ. આઈ એમ રાઇટિંગ અ પેપર નાવ, ફૂલ સ્ટોપ. આઈ એમ રાઇટિંગ અ પેપર નાવ. કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ વાક્ય રચના છે, બરાબર. શું દર્શાવશે? ક્રિયા હાલમાં ચાલુ છે. નાવ એટલે હમણાં, એટ ધીસ ટાઈમ હમણાં, એટ ધીસ મોમેન્ટ હમણાં, અથવા વાક્યની શરૂઆતમાં આજ્ઞાસૂચક શબ્દ હોય, લુક, સી, વોટ, લિસન, હિયર, પછી કોમા હોય. ઓકે, પછી વાક્ય શરૂ થતું હોય. ઇન શોર્ટ, અત્યારે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવા વપરાય ચાલુ વર્તમાનકાળ. કેવી રીતે વાક્ય બને? સૌ પ્રથમ કરતા હોય, પછી એમિઝાર, એમિઝાર પછી આઈએનજી, આઈની સાથે એમ વપરાય, બરાબર. એક વચનમાં ઇઝ ઇટ હોય તો ઇઝ વપરાય અને બહુવચનમાં આર વપરાય. આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, ધે આર. ઓકે, મીન્સ આઈની સાથે એમ વી હોય તો વી આર રાઇટિંગ, યુ હોય તો યુ આર રાઇટિંગ, અનિલ હોય તો અનિલ ઇઝ રાઇટિંગ, સ્નેહા હોય તો સ્નેહા ઇઝ રાઇટિંગ. ઓકે, એ રીતે બહુવચનમાં સ્ટુડન્ટ્સ, બહુવચન હોય તો ધે આર રાઇટિંગ અથવા સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ. તો સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ અ પેપર નાવ. હાલમાં વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા છે, ચાલુ વર્તમાનકાળ. ઇન શોર્ટ, કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ચાલુ વર્તમાનકાળ. અહીંયા જોઈએ ચાલુ ભૂતકાળ, બરાબર. અહીંયા વાક્ય લઈએ. ચાલુ ભૂતકાળ શું દર્શાવે? ક્રિયા અત્યારે ચાલુ હોય તેમ નહીં, ભૂતકાળમાં ચાલુ હતી. ખાસ ધ્યાન રાખજો, વર્તમાનમાં અત્યારે ક્રિયા ચાલુ છે એટલે એમિઝાર આઈએનજી. ચાલુ ભૂતકાળમાં ક્રિયા તો ચાલુ હોય પરંતુ અત્યારે નહીં, પણ ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવું હોય તો તેના માટે વપરાય ચાલુ ભૂતકાળ. વાક્ય રચના વેરી સિમ્પલ. અહીંયા કર્તા પ્લસ એમિઝાર આવે, વર્તમાનના ટુ બીના રૂપ એમિઝાર, પછી આઈએનજી.
તો અહીંયા ચાલુ ભૂતકાળમાં ભૂતકાળના ટુ બીના રૂપ વોઝ વર આવે, એટલે કરતા પ્લસ એમિઝાનની જગ્યા પર વોઝ વર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ જ વાક્યને લખીએ, હું હમણાં પેપર લખી રહ્યો છું, તો અહીંયા આપણે લખીએ હું ત્યારે પેપર લખતો હતો અથવા લખી રહ્યો હતો. હું તે સમયે અથવા ત્યારે ધેન, બરાબર. પેપર લખતો હતો અથવા પેપર લખી રહ્યો હતો મીન્સ ભૂતકાળમાં પેપર લખવાની ક્રિયા ચાલુ હતી, કરતા આય. કરતા પછી હતો, ભૂતકાળમાં પેપર લખતો હતો, ક્રિયા ચાલુ હતી એવું દર્શાવીએ છીએ. તો વોઝ ત્યાં એમિઝાર, અહીંયા વોઝ વર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રાઇટિંગ. આઈ વોઝ રાઇટિંગ અ પેપર, અહીંયા નાવનું થઈ જશે ધેન. ખાસ ધ્યાન રાખજો, અહીંયા નાવ છે, અહીંયા નાવનું થઈ જશે ધેન, એટલે તે વખતે ચાલુ વર્તમાનકાળ, હાલમાં ક્રિયા ચાલુ છે. ચાલુ ભૂતકાળ, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. આઈ વોઝ રાઇટિંગ અ પેપર ધેન, હું તે વખતે પેપર લખતો હતો. આઈ વોઝ વોચિંગ ટીવી, હું તે વખતે ટીવી જોતો હતો. આઈ વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ. વેન અને વાઇલ પણ આવે. વેન યુ કેમ આઈ વોઝ ઇટિંગ માય ફૂડ, જ્યારે તમે આવ્યા ત્યારે હું ભોજન કરી રહ્યો હતો. સવિસ્તાર તમને એટ લેન્થમાં ત્યાં પ્લેલિસ્ટમાં તમે એક વખત જરૂર વિઝિટ કરજો. બધા ટેન્સ પરફેક્ટલી ખૂબ ડીપમાં ઊંડાણથી તમને મેં સમજાવવાની કોશિશ કરી છે, અને એ પણ વેરી ઇઝીલી સરળતાથી સમજાય તે રીતે. ચાલુ ભવિષ્યકાળમાં જઈએ તો ચાલુ ભવિષ્યકાળની અંદર વાક્ય લઈએ. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે. આઈ રિપીટ ફરીથી જુઓ, ચાલુ વર્તમાનકાળ એટલે અત્યારે ક્રિયા ચાલુ છે. ચાલુ ભૂતકાળ, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. ભવિષ્યકાળ તો ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે, બરાબર, તેવું દર્શાવવું હોય. હું પેપર લખી રહ્યો છું, હું પેપર લખતો હતો, હું પેપર લખતો હોઈશ, બરાબર. ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે તમારે એમ કેવું હોય કે ભાઈ હું આટલા વાગે પેપર લખતો હોઈશ, તો ભવિષ્યમાં પેપર લખવાની ક્રિયા તમારી ચાલુ હશે. તો આપણે એમ કહી શકીએ કરતા આઈ પછી શેલ અથવા વિલ, ભવિષ્ય માટે તો કમ્પલસરી શેલ અથવા વિલ, પ્લસ બી શેલ બી. અહીંયા ટુ બીનું રૂપ સમજી લો, વર્તમાનમાં ટુ બીનું રૂપ એમિઝાર આવે, ભૂતકાળમાં ટુ બીનું રૂપ વોઝ વર આવે, અને ભવિષ્યકાળમાં ટુ બીનું રૂપ શેલ બી અથવા વિલ બી. અનિલ હોય તો અનિલ વિલ બી. ઓકે, કરતા પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્રિયા તો રાઇટિંગ જ છે. આઈ શેલ બી રાઇટિંગ અ પેપર. ઓકે, આઈ શેલ બી રાઇટિંગ અ પેપર, હું એક પેપર લખતો હોઈશ. તમે આગળ સમય દર્શાવી શકો છો એટ 10 o'clock. ઓકે, ટુમોરો, આવતીકાલે 10 વાગે હું પેપર લખતો હોઈશ એટ 10 o'clock ટુમોરો. ઓકે, આવી રીતે અહીંયા ચાલુ અત્યારે ક્રિયા દર્શાવે, ભૂતકાળમાં ચાલુ હતી તેવું દર્શાવે, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે કોઈ ચોક્કસ સમયે, બરાબર, તેવું દર્શાવવા માટે ત્યાં વપરાય છે ચાલુ ભવિષ્યકાળ. નેક્સ્ટ નંબર 3, ત્રીજા ટોપિક ઉપર છીએ, પૂર્ણ. અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હતું, હવે આપણે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મીન્સ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, પૂર્ણ વર્તમાન કાળ ક્યાં વપરાય છે મિત્રો? તો કોઈ ક્રિયા હજુ હમણાં જ પૂર્ણ થઈ છે, કોઈ ક્રિયા હજુ હમણાં જ પૂર્ણ થઈ છે તેવું દર્શાવવું હોય. જેમ કે માની લો કે કોઈ આપણો મિત્ર બહારથી આવતો હોય, બરાબર, અને એના ફેસ ઉપર અહીંયા કંઈક ખાધેલી હોય એવી વસ્તુ, કોઈ ફૂડનું કોઈ સ્ટિક અહીંયા ચોંટી ગયું હોય, બરાબર, તો આપણે એને શું કહીએ કે તે હમણાં પાણીપુરી ખાધી છે ને, તે હમણાં દાબેલી ખાધી છે ને, તો એ કહેશે યસ, હા, બરાબર. અથવા તો આપણે એને જમવા માટે આગ્રહ કરીએ કે ચાલ જમવા બેસી જા, તો એ શું કહેશે, નહીં, હું તો હજુ હમણાં જ જમીને આવ્યું, હું હમણાં જ જમ્યો છું. ઇન શોર્ટ, કોઈ ક્રિયા હજુ હમણાં જ પૂર્ણ થઈ છે તેવું જો દર્શાવવું હોય તો તેના માટે વપરાય છે પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. સેન્ટેન્સ લઈએ, પૂર્ણ વર્તમાન કાળની અંદર વાક્ય એક આવું લઈએ છીએ. યસ, હું હમણાં જ બોમ્બે પહોંચ્યો છું. ચાલો જો, માની લો કે કોઈનો ફોન આવે આપણા ઉપર ટ્રેનમાંથી, જસ્ટ આપણે ઉતરતા હોઈએ તો આપણે શું કહીએ કે ભાઈ હું જસ્ટ હમણાં જ બોમ્બે પહોંચ્યો છું. ઇન શોર્ટ, કોઈ ક્રિયા હજુ હમણાં જ પૂર્ણ થઈ છે તેવું દર્શાવવા માટે વપરાય પૂર્ણ વર્તમાન કાળ. મેં હજુ હમણાં જ આ ફૂડ ખાધું છે. ઓકે, મેં હજુ હમણાં જ આ પેપર લખ્યું છે. ખાસ ધ્યાન રાખજો,
પહોંચ્યો છું, બરાબર. ક્રિયા પૂર્ણ થઈ ગયેલી પરંતુ વર્તમાન છે એવું દર્શાવે. તો સૌ પ્રથમ કરતા આઈ, કરતા પછી પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ પ્લસ V3 ભૂતકૃદનનું રૂપ કરતા પ્લસ હેવેઝ પ્લસ V3. તો ક્રિયા છે પહેલાં સૌ પ્રથમ આઈની સાથે હેવ હિસિટ હોય તો હેઝ, આઈ છે એટલે હેવ હિસિટ હોય તો હેઝ વપરાય, બરાબર. એ તો આપણને ખબર જ છે. કરતા પ્લસ હેવેઝ પ્લસ જસ્ટ હમણાં જ એટલે જસ્ટ. જનરલી પૂર્ણ વર્તમાન કાળની નિશાની હોય છે જસ્ટ, જસ્ટ નાવ, એવર, નેવર, ઓલરેડી, સિન્સ, ફોર, યેટ, રિસેન્ટલી, બરાબર. આ બધીની નિશાની હોય છે કે હમણાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ રહી છે. આઈ હેવ જસ્ટ રીચ બોમ્બે, આઈ હેવ જસ્ટ રીચ બોમ્બે, હું હજુ હમણાં જ મુંબઈ પહોંચ્યો છું. અહીંયા આઈની જગ્યા પર માની લો કે આપણે કરતાને મૂકવું હોય અનિલ, તો અનિલની સાથે અહીંયા મુકાય હેઝ. અનિલ હેઝ જસ્ટ રીચ બોમ્બે. એટલે કે હિસિટ હોય તો હેઝ વપરાય, હિસિટ ન હોય તો હેવ વપરાય. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ, ધે હેવ. ઓકે, ચાલો. એટલે હિસિટ હોય ત્યાં હેઝ વપરાય, આ ખાસ ધ્યાન રાખજો. આઈ હેવ જસ્ટ રીચ બોમ્બે, હું જો હમણાં જ મુંબઈ પહોંચ્યો છું, એટલે હેવેઝ આવે વર્તમાન. હવે અહીંયા પૂર્ણ ભૂતકાળ, ખાસ કરીને પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર, પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર એટલે પૂર્ણ ભૂતકાળ. ઓકે, શોર્ટમાં લખું છું. કોઈ ક્રિયા ઇન શોર્ટ બહુ દૂરના ભૂતકાળમાં બની ગઈ હોય, ખાસ કરીને ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ પૈકી જે ક્રિયા દૂરના ભૂતકાળમાં બની ગઈ હોય તેના માટે વપરાય પૂર્ણ ભૂતકાળ, અને જે ક્રિયા નજીકના ભૂતકાળમાં બની હોય તેના માટે વપરાય સાદો ભૂતકાળ. ખાસ ધ્યાન રાખજો, સાદા ભૂતકાળમાં માત્ર ભૂતકાળનું રૂપ મુકાય, બરાબર. પરંતુ પૂર્ણ ભૂતકાળની અંદર હેડ પ્લસ V3, પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ પ્લસ V3 મુકાય. ખાસ ધ્યાન રાખજો, પૂર્ણ વર્તમાન કાળમાં કરતા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળમાં કરતા પ્લસ હેવેઝનું ભૂતકાળ થઈ જાય હેડ, કારણ કે હેવેઝ વર્તમાન છે, એનું ભૂતકાળ કરવું હોય તો હેવેઝનું ભૂતકાળ થઈ જાય હેડ, બરાબર. તો અહીંયા વાક્ય આવું બનશે, હું હમણાં જ બોમ્બે પહોંચ્યો છું. અહીંયા આપણે એમ લખી શકીએ, હું ક્યારનોય, આ થર્ડ ટોપિક છે અને એમાં એક સેન્ટેન્સ, હું ક્યારનોય બોમ્બે પહોંચી ગયો હતો. બંને વાક્યમાં જુઓ ડિફરન્સ. હું હમણાં જ બોમ્બે પહોંચ્યો છું વર્તમાન, હું ક્યારનોય બોમ્બે પહોંચી ગયો હતો ભૂતકાળ, એટલે હેવેઝનું ભૂતકાળ થઈ જાય હેડ. સૌ પ્રથમ કરતા આઈ પછી હેડ, અહીંયા આઈ પછી હેવ અથવા હેઝ, હેવેઝનું ભૂતકાળ હેડ. આઈ હેડ ક્યારનોય એટલે ઓલરેડી, અથવા એની ખાસ નિશાની હોય છે બિફોર આફ્ટર, બરાબર. આઈ હેડ ઓલરેડી રીચ બોમ્બે, V3 મૂક્યું છે મેં, આ V3 છે ભૂતકૃદન. આઈ હેવ ઓલરેડી રીચ, REACHED. અથવા એમ પણ બને, ધ પેશન્ટ હેડ ડેડ બિફોર ધ ડોક્ટર કેમ. પેશન્ટ હેડ ડેડ એટલે દર્દી મૃત્યુ પામ્યો હતો, બિફોર ધ ડોક્ટર કેમ, ડૉક્ટર આવ્યા તે પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો, મીન્સ દર્દીના મૃત્યુ પામવાની ક્રિયા પહેલાં થઈ ગઈ, પૂર્ણ ભૂતકાળ. પછી ડૉક્ટર આવ્યા, સાદો ભૂતકાળ. ઓકે, એટલે ખાસ બિફોર આફ્ટર, ઓલરેડી, એ બધા આપણે ખાસ પૂર્ણ ભૂતકાળની નિશાની છે. હવે થર્ડમાં જઈએ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ ને પૂર્ણ ભવિષ્યકાળ, મીન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ ક્યાં વપરાય? તો ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા સમયની ચોક્કસતા હોય છે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ફરીથી જોઈ લો, પૂર્ણ વર્તમાન કાળ, કોઈ ક્રિયા હજુ હમણાં જ પૂર્ણ થઈ છે. પૂર્ણ ભૂતકાળ, કોઈ ક્રિયા ક્યારની પૂર્ણ થઈ ગઈ હતી. પૂર્ણ ભવિષ્યકાળ, કોઈ ક્રિયા ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવે. જેમ કે આના ઉપરથી જ વાક્ય લઈએ, હું હમણાં જ બોમ્બે પહોંચ્યો છું, હું ક્યારનોય બોમ્બે પહોંચી ગયો હતો, હું આવતીકાલે 10 વાગ્યા સુધીમાં, ટૂંકમાં લખું છું, બોમ્બે પહોંચી ગયો હોઈશ. કદાચ જગ્યાના અભાવે ન દેખાય એવું બને, બોલું છું, હું આવતીકાલે 10 વાગ્યા સુધીમાં. જો આવતીકાલે કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, હું આવતીકાલે 10 વાગ્યા સુધીમાં બોમ્બે પહોંચી ગયો હોઈશ. ફ્યુચરમાં, અત્યારે નથી પહોંચ્યા.
આપણે શું કહેતા હોઈએ ક્યારે કે આવતીકાલે તો આ સમયે હું આ જગ્યાએ હોઈશ, આવતીકાલે તો આ સમયે આપણે પેપર લખતા હોઈશું પરીક્ષા ખંડમાં, બરાબર. તો લખતા હોઈશું અલગ વસ્તુ છે, અલગ ટેન્સ આવી ગયો. ઇન શોર્ટ, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવું જો દર્શાવવું હોય તો તેના માટે વપરાય પૂર્ણ ભવિષ્યકાળ. જેમ કે આવતા રવિવારે 5 વાગ્યા સુધીમાં મેં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યો હશે, તો ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેના માટે વપરાય પૂર્ણ ભવિષ્યકાળ. હું આવતીકાલે 10 વાગ્યા સુધીમાં બોમ્બે પહોંચી ગયો હોઈશ એનું વાક્ય બનાવીએ. આઈ શેલ અથવા વિલ, પછી હેવ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા પૂર્ણકાળમાં હેવ તો વાપરવું જ પડે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવેસ, પૂર્ણ ભૂતકાળમાં હેડ, પછી V3. અહીંયા શેલ હેવ પછી V3. આઈ શેલ હેવ રીચ, એટલે હું પહોંચી ગયો હોઈશ આવતીકાલે 10 વાગ્યા સુધીમાં, મીન્સ ટુમોરો બાય 10 o'clock. ઓકે, ટુમોરો બાય 10 o'clock. આઈ શેલ હેવ રીચ ટુમોરો બાય 10 o'clock અથવા આઈ શેલ હેવ રીચડ બાય 10 o'clock ટુમોરો. આવતીકાલે 10 વાગ્યા સુધીમાં હું મુંબઈ પહોંચી ગયો હોઈશ, મીન્સ ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે વપરાય પૂર્ણ ભવિષ્યકાળ. ત્રણેયમાં ડિફરન્સ. કર્તા પ્લસ હેવેઝ પ્લસ V3, કર્તા પ્લસ હેડ, ભૂતકાળ છે એટલે હેવેઝનું હેડ થઈ જાય, ભવિષ્યમાં તો સેલ વિલ વાપરવું જ પડે એટલે કર્તા પ્લસ સેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. ઇન શોર્ટ, ભવિષ્યમાં ત્યાં કોઈ ચોક્કસ સમય ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. એન્ડ લાસ્ટ વન, છેલ્લા ટોપિક ઉપર જઈએ. ચાલો, સૌપ્રથમ સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ બંનેનું મિશ્રણ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મીન્સ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ શોર્ટમાં લખું છું. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ક્યાં વપરાય મિત્રો? તો જુઓ, બેનું મિશ્રણ છે. ચાલુ કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, કોઈ ક્રિયા હાલમાં ચાલુ છે તો તેના માટે ચાલુ વર્તમાનકાળ. કોઈ ક્રિયા હમણાં જ હજુ પૂર્ણ થઈ ગઈ છે તો પૂર્ણ વર્તમાનકાળ. બંનેનું મિશ્રણ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ ક્રિયા અત્યારે ચાલુ છે, બરાબર, ચાલુ પૂર્ણ એટલે ચાલુ પણ છે અને પૂર્ણ પણ થઈ ગઈ હોય. ઇન શોર્ટ, ભૂતકાળમાં શરૂ થયેલી કોઈ ક્રિયા જે વર્તમાનમાં પણ ચાલુ છે. ફરીથી આઈ રિપીટ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ એટલે પૂર્ણ થઈ ગઈ છે, બરાબર, કન્ટિન્યુઅસ એટલે ચાલુ છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય પરંતુ હજુ ચાલુ જ છે. ફરીથી, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય પરંતુ હજુ ચાલુ જ છે તેવું જો દર્શાવવું હોય તો તેના માટે વપરાય ચાલુ વર્તમાનકાળ. જેમ કેમ કહી શકું કે મેં 30 મિનિટ પહેલાં ભણાવવાનું શરૂ કર્યું અને હજુ પણ ભણાવવાનું ચાલુ જ છે, કન્ટિન્યુ છે ટીચિંગ, બરાબર. અથવા તો એમ વાક્ય આપણે બનાવીએ કે ભાઈ હું 2 કલાકથી શીખવી રહ્યો છું ટીચિંગ, બરાબર, હું 2 કલાકથી અંગ્રેજી શીખવી રહ્યો છું. તો ત્યાં વપરાય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. વાક્ય આપીએ, હું 2 કલાકથી ભણાવી રહ્યો છું. ચાલો, આવું વાક્ય, હું 2 કલાકથી ભણાવી રહ્યો છું મીન્સ મેં 2 કલાક પહેલાં ભણાવવાની શરૂઆત કરી, હજુ પણ મારી ભણાવવાની ક્રિયા ચાલુ જ છે તો ત્યાં વપરાય પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. વાક્ય આવી રીતે બને. સૌપ્રથમ કરતા પછી પૂર્ણ છે એટલે હેવેઝ આવે, આઈ હેવ. પૂર્ણ દર્શાવવા માટે બીન મુકાય અને ક્રિયા પછી ચાલુ છે, 2 કલાકથી ભણાવી રહ્યો છું તો ક્રિયા ચાલુ દર્શાવવા માટે પાછું ક્રિયાપદનું ING વાળું રૂપ મુકાય. ભણાવવું એટલે ટીચ, TEACH, અને તેને લાગશે ING. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ, ટૂંકમાં લખું છું, ફોર 2 hours. ફોર 2 hours એટલે 2 કલાકથી. ખાસ ધ્યાન રાખજો, સિન્સ અને ફોરનો વિશેષ ઉપયોગ છે. સિન્સ પછી કોઈ ચોક્કસ સમય આપે છે અને ફોર પછી અચોક્કસ. 2 કલાક, કયા 2 કલાક ખબર નથી, પણ એમ કહ્યું હોય 8 વાગ્યાથી તો આપણે શું કહી શકીએ? સિન્સ 8 o'clock, બરાબર. અહીંયા ફોર 2 hours, કયા 2 hours ખબર નથી, પણ 8 વાગ્યાથી કહ્યું હોય તો સિન્સ 8 o'clock. ચાલો, હું 2 કલાકથી ભણાવી રહ્યો છું. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 2 hours.
ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ 2 કલાક પહેલાં, હજુ પણ ક્રિયા શરૂ જ છે તેવું દર્શાવવા માટે વપરાય ચાલુ વર્તમાનકાળ. સચિન તેંડુલકર માનો કે 2 કલાકથી બેટિંગ કરતા હોય તો શું કહી શકીએ? સચિન તેંડુલકર હેઝ, અહીંયા ધ્યાન આપજો, આની જગ્યા પર હેઝ થઈ જાય. સચિન હેઝ બીન બેટિંગ ફોર 2 hours. બરાબર, હિસિટ હોય તો હેઝ આવે, આપને ખબર છે. સચિન હેઝ બીન બેટિંગ ફોર 2 hours. સચિન 2 કલાકથી બેટિંગ કરી રહ્યા છે. મીન્સ 2 કલાક પહેલાં એને બેટિંગની શરૂઆત કરી, હજુ પણ એનું બેટિંગ શરૂ જ છે, આઉટ થયા નથી. ચાલો અહીંયા જઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા લઈએ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. આના માટે વપરાય ચાલુ પૂર્ણ ભૂતકાળ. બરાબર, ચાલો ટૂંકમાં લખું છું ચાલુ પૂર્ણ ભૂતકાળ. એ ક્યાં વપરાય તો આ સમજી લો પાછું. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ હતી, હજુ વર્તમાનમાં ચાલુ છે, ત્યાં ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હોય અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હોય તો અત્યારે આપણે એની વાત કરતા હોઈએ. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ હોય, અત્યારે માત્ર જસ્ટ આપણે એની વાત કરતા હોઈએ તો ત્યાં વપરાય ચાલુ પૂર્ણ ભૂતકાળ. જેમ કે હું 2 કલાકથી ભણાવી રહ્યો છું, ત્યાં આપણે એમ બનાવી શકીએ હું 2 કલાકથી ભણાવી રહ્યો હતો. ઓકે, હું 2 કલાકથી ભણાવી રહ્યો હતો. માનો કે લેક્ચર કમ્પ્લીટ થાય પછી હું કોઈ મારા મિત્રને મળું તો એ પૂછે કે ભાઈ તમે શું કરતા હતા? હું શું કહીશ? હું 2 કલાકથી લેક્ચર લેતો હતો. મીન્સ અત્યારે જ્યારે હું ત્યાં મારા મિત્રને મળું છું ત્યારે મારી લેક્ચર લેવાની ક્રિયા શરૂ નથી, પણ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે વપરાય ચાલુ પૂર્ણ ભૂતકાળ. સૌપ્રથમ કરતા, અહીંયા કરતા પ્લસ હેવેઝ હતું તો ભૂતકાળમાં અહીંયા વપરાય કરતા પ્લસ હેડ બીન અને ક્રિયા ચાલુ જ હતી તેવું દર્શાવવા માટે આઈએનજી ટીચિંગ. આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 2 hours. 2 hours એટલે કે હું 2 કલાકથી ઇંગ્લિશ ભણાવી રહ્યો હતો. ઓકે, હવે અહીંયા થર્ડમાં જઈએ. ચોથો ટોપિક પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા લઈએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મીન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ખાસ ધ્યાન રાખજો, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ક્યાં વપરાય તો ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં હજુ શરૂ છે અને ભવિષ્યના કોઈ ચોક્કસ સમય સુધી ચાલુ રહેશે તેવું દર્શાવવા માટે વપરાય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. 3 ડિફરન્સ જોઈ લો. પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અત્યારે હજુ ચાલુ જ છે તેના માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અત્યારે વર્તમાનમાં ચાલુ છે અને હજુ ભવિષ્યમાં પણ ચાલુ હશે કોઈ ચોક્કસ સમય સુધી તેવું દર્શાવવા માટે વપરાય છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. વાક્યને બનાવીએ આપણે આનું. આ જ હું 2 કલાકથી ભણાવી રહ્યો છું, હું 2 કલાકથી ભણાવી રહ્યો હતો, હું 10 વાગ્યા સુધીમાં 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ. ખાસ ધ્યાન રાખજો, હું 10 વાગ્યા સુધીમાં 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ. હવે એને તમને જો થોડુંક સમયરેખામાં હું તમને જણાવું તો એમ કહી શકું, અહીંયા સમજો, હું 2 કલાકથી ભણાવી રહ્યો હતો મીન્સ એનો મિનિંગ એવો થયો કે મેં ભણાવવાનું 8 વાગે શરૂ કર્યું, અત્યારે 10 વાગ્યા, સમજો અત્યારે 10 વાગ્યા છે તો 8 વાગે મેં ભણાવવાનું શરૂ કર્યું, અત્યારે 10 વાગે પણ મારી ભણાવવાની ક્રિયા ચાલુ છે. બરાબર, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હાલમાં ચાલુ છે. અહીંયા લઈએ, સમજી લો કે મેં 7 વાગે ભણાવવાનું શરૂ કર્યું હતું અને 9 વાગ્યા સુધી હું ભણાવતો હતો. બરાબર, ધ્યાન આપજો, અત્યારે ક્રિયા ચાલુ નથી પરંતુ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ. 7 વાગે ભણાવવાનું શરૂ કર્યું, 9 વાગ્યા સુધી હું ભણાવતો હતો, અત્યારે 10 વાગ્યા છે, 10 વાગે હું ભણાવતો નથી. જ્યારે અહીંયા 8 વાગે મેં શરૂ કર્યું હતું, અત્યારે 10 વાગ્યા છે, હું 10 વાગે ભણાવી રહ્યો છું. અહીંયા શું ઘટના બનશે કે મેં 8 વાગે, સમજી લો
હું 10 વાગ્યા સુધીમાં 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ તો આપણે એમ કહી શકીએ કે અત્યારે 9 વાગ્યા છે. 8 વાગે મેં ભણાવવાની શરૂઆત કરી, અત્યારે 9 વાગ્યા છે, મીન્સ ભૂતકાળમાં ક્રિયા ચાલુ થઈ, હજુ વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં 10 વાગ્યા સુધી ક્રિયા ચાલુ હશે. બરાબર, આ ત્રણેનો ડિફરન્સ ટાઈમ તમને મેં બતાવી દીધો. 8 વાગે મેં ભણાવવાનું ચાલુ કર્યું, અત્યારે 9 વાગ્યા છે, અત્યારે હું ભણાવી રહ્યો છું, 1 કલાક થઈ, હજુ 10 વાગે 1 કલાક નેક્સ્ટ ટાઈમમાં 10 વાગશે એટલે 2 કલાક થશે, તો હું 10 વાગ્યા સુધીમાં 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ. તો ત્યાં વપરાય વાક્ય આ રીતનું બને, આઈ શેલ હેવ બીન ટીચિંગ. I shall have been teaching 10 વાગ્યા સુધીમાં by 10 for 2 hours, પહેલાં મૂકું છું for 2 hours by 10 o'clock. બરાબર, આ રીતે I shall have been teaching for 2 hours એટલે 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ by 10 o'clock. 10 વાગ્યા સુધીમાં હું 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ, મીન્સ અત્યારે 9 વાગ્યા છે, મેં 8 વાગે ભણાવવાનું શરૂ કર્યું અને આવતી 1 કલાક પછી 10 વાગ્યા સુધી મારી ભણાવવાની ક્રિયા ચાલુ હશે. તેના માટે વપરાય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ઓલ ઇન વન, બધા જ ટેન્સ એક જ લેક્ચરની અંદર, એક જ બોર્ડમાં તમને સરળતાથી બધાનો ડિફરન્સ ખ્યાલ આવે એના માટે અહીંયા રજૂઆત કરીએ. ખાસ તો એટ લેન્થ સવિસ્તાર તો પ્લેલિસ્ટમાં બધા જ ટેન્સ માટે અલગ અલગ ટોટલી બધી જ વિગત, નિશાની, વાક્ય રચના, હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય બધા દર્શાવ્યા છે. એટલે વધારે ડીપમાં સમજવા માટે તમે જરૂરથી ત્યાં એક વખત વિઝિટ કરજો. આ આપણે જોયા બધા જ ટેન્સની હાઇલાઇટ, કારણ કે ખાસ ધોરણ 9, 10, 11, 12માં ડુએસ ડિરેક્ટેડમાં ચેન્જ ધ ટેન્સ એક તો ટોપિક હોય છે ચેન્જ ધ વોઇસ, એ કમ્પ્લીટ કર્યો. હવે હોય છે ચેન્જ ધ ટેન્સ, તો એ ચેન્જ ધ ટેન્સમાં તમને ખ્યાલ આવે સરળતાથી એ માટે. અને બીજા બધાને પણ સ્પોકન ઇંગ્લિશમાં કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ અન્ય રીતે પ્રિપેરેશન કરતું હોય, એ બધાને ટેન્સ તો વેરી યુઝફુલ ફોર એવરીવેર. દરેક જગ્યાએ તમે ટેન્સનો ઉપયોગ કરી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ મહત્ત્વનું પણ છે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઓલ ધ 12 ટેન્સીસ, 12 વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ, અને એના પણ 4 પેટા વિભાગ, બધા જ ટેન્સને અમે ટૂંકમાં સરળતાથી સમજાવવાની કોશિશ કરી. તમને સમજાઈ ગયા હશે. તમારા મિત્રોને ખાસ જરૂરથી શેર કરજો કે જેથી એને પણ પરફેક્ટ ખ્યાલ આવે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કેવી રીતે ટેન્સ ટ્રાન્સફર કરી શકીએ. ઓકે, એન્ડ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા વિડીયો અપલોડ થાય અને તેને નોટિફિકેશન મળતી રહે તેના માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. બોર્ડમાં રાઇટિંગ જરા કટ થઈ જતું હતું એટલે તમે પરફેક્ટ જોઈ શકો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો, એટલે તમને મેં જરા કેમેરાને થોડું મોડ કર્યો છે, મૂવ કર્યો છે. Okay, I think you can now watch it clearly. Okay.